નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસર તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે પંથકમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો। ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જંગી જનમેદની સાથે પોતાની દાવેદારી નોંધાવી હતી। શહેરના મુખ્ય માર્ગો પર ઢોલ નગારા અને ડીજેના તાલે ભવ્ય સરઘસો નીકળતા ચૂંટણીનો માહોલ છવાઈ ગયો હતો। ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકો જોડાતા જંબુસર શહેરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। કેસરીઓ, પંજો અને ઝાડુના નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, જ્યારે કાર્યકરોમાં જીતનો ઉમંગ સ્પષ્ટ જોવા મળ્યો હતો। નામાંકન પ્રક્રિયા પૂર્ણ થતાં હવે સૌની નજર ફોર્મ ચકાસણી પર ટકેલી છે। કયા ઉમેદવારનું ફોર્મ માન્ય રહેશે અને કોણ મેદાનમાંથી પીછેહટ કરશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। વિશ્લેષકોના મત મુજબ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ સુધીમાં અનેક રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે, જેના કારણે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનશે। રિપોર્ટર સદામ મલેક, જંબુસર, એસડી ન્યૂઝ ગુજરાતી। મારું નામ ધર્મિષ્ઠાબેન સૈનિશભાઈ ઠાકોર છે। મને પાર્ટીએ ટિકિટ આપી એના માટે પાર્ટીનો આભાર। મારું નામ મલેક તોશીફ ઇકબાલ છે। ડાભા ગામ પંચાયત તાલુકા પંચાયતમાંથી ઉમેદવારનો ફોર્મ ભરેલો છે આપણો સમાજવાદી પાર્ટીનો। અમારા ગામમાંથી કેટલા સમયથી ઘણા સમયથી ના ભાજપ શાસકાર આપે છે, ના ટિકિટ આપે છે, ના કોંગ્રેસ આપે છે। એટલા માટે અમોએ સમાજવાદી પાર્ટીએ અમારા ઉપર ભરોસો રાખીને અમોને ટિકિટ આપેલી છે, એટલે અમે ઉભેલા છે અમારા ગામના તમામ વડીલોથી સહકારથી અને અમારા ઉભેલા ગામના સહકારથી અમે ઉભેલા છે। એટલે જે કંઈ છે મતલબ કે કોઈ ભૂલ થાય અમારાથી, એટલે અમે કંઈ થાય ભૂલ તો અમને કહેજો અને સહકાર અમને આપજો।